હકીકત મને બહુ આનંદ છે. કોંગ્રેચ્યુલેશન્સ દીપભાઈ. શું હોય છે? શું એમાં થયું હોય છે? તમે કહો ને. હું વિચારું એમ પપ્પાએ કીધું હતી પણ બોલ જ ખરા. પણ પાસ કે ફેલ? 5 સાચું છે, રિઝલ્ટ આવી ગયું. એક દીપ પાસ થઈ ગયા છે, ફાઇનલી MBBS બની ગયા. એની ડોક્ટર દીપ બની ગયા, ફાઇનલી પાસ થઈ ગયા છે. હે શાબાશ બેટા. એડ ખબર તો ખુશ ખબર હું હોઈ શકે. ખુશ ખબર આ પાસ થઈ જાય તો મારે તો મોટી લેવાની છે. શું કે બાધા છે હા, એ પૂરી કરવાની છે. અને સવારમાં 2 સપના આવ્યા હતા જોરદાર. તો એ તમારા સપના સાચું થાય એવું લાગે છે? આટલું જ થાય ને કેમ? અને તો થઈ ગયા છે એવું તમે માનશો અત્યારે હા, હાલમાં? થઈ જ તો ગયા. થઈ ગયા છે સપના સાકાર, હા. થઈ ગયો છે પાસ. હે? કેટલા આવ્યા? 161. હકીકત મને બહુ આનંદ છે. દાદાને કર્યો તો કેમથી દાદા બેઠા હતા. મારે આમ જો તમે ખુશી જોઈ શકો છો. આમ સપનામાં આમ જ કર્યું હતું. ડોક્ટર દીપ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સરસ. ફાઇનલી અમારા ભાઈ પાસ અમારું થઈ સપનું ગયા પૂરું છે. થઈ ગયું. મારું હવે ભલે જઈ કરે એની રીતે. હજી એના અંકલ આવશે ત્યારે હવે મારે પ્રોગ્રામ કરવાનો મોટો. હા 150 માર્ક્સ જોઈએ, એમાંથી 116 માર્ક્સ જ આવ્યા. એટલે બાપુજી રોવા માંડ્યા છે. તે પણ બાપુજી રોતા હોય એટલે મેં તને વિડીયો કોલ કર્યો. તું મને વિડિયો કોલ કરે એવું બને નહીં. આ શું કહી દે. હું બહુ ખુશ છું બહુ. મારું એક સપનું પૂરું થઈ ગયું. અરે એક મિનિટ ઊભો તો રે. હા કોંગ્રેચ્યુલેશન. ક્યાં ગયો તો જમવા? જમવા જવા જ નથી. કાંઈ વાત નહીં. કાંઈક ખરાબ ન્યૂઝ છે કેના રિઝલ્ટના. કેના રે કોનું રિઝલ્ટ હતું? કોનું રિઝલ્ટ હતું? દીપભાઈ હા, કેમ રિઝલ્ટ આવી ગયું રિઝલ્ટ? હા. એમાં ડોક્ટર દીપભાઈ ફાઇનલી MBBS ડોક્ટર દીપ બની ગયા છે. હે તો હાલ હાલ આપણે સારંગપુર પમદી જઈએ પકડી લીધો ભાઈ કામ થઈ સારંગપુર પમદી જઈએ બેટા દરરોજ યાદ કરું હનુમાન. તો ફાઇનલી અમારે ડોક્ટર સાહેબ બની ગયા છે MBBS. ઇન્ડિયામાં પાસ કરી લીધું છે. તો કેમ છે ડોક્ટર દીપ? બસ મજા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મને રાઈટ આમ જોવો તો ખરા દીપભાઈનો આનંદ. વાહ વાહ વાહ. બંને ભાઈઓનું અમારે પહેલા ડોક્ટર દીપ બન્યા છે. પહેલા અમારે પરિસ્થિતિ એવી નહોતી પણ હવે છે અને આ બની ગયા છે અમારે ભાઈ પહેલા MBBS મોટા ભાઈ. અમારા માટે શાબાશીની વાત છે. તારે નહીં ચાલે. એમાં અમારે કોણ કોણ ઘટે છે? એક અમારે હેતુભાઈ ઘટે છે અને અમારા બા દાદા ઘટે છે. તારે ખાવાનું છે ને લે આજે લે માર ચાટ પૂરો થઈ ગયો છે હમણાં. થોડું કર હાલે છે ને ખાવું. માલ થાય છે. અરે પણ આમ ખુશી જોવો તમે. કોંગ્રેચ્યુલેશન્સ દીપભાઈ.
દીપભાઈ શું બન્યા? કયા? હા MBBS. તો ફાઇનલી અમારા ડોક્ટર દીપભાઈ પાસ થઈ ગયા છે. તો તમે શું ખાવ છો? સરસ સરસ, ખાઈ લ્યો. તો અમે આવી ગયા છીએ દાદાના ધામમાં. જય બજરંગબલી. તો અમારા ડોક્ટર દીપભાઈ પાસ થઈ ગયા છે. તો અમે છે ને દર્શન કરવા માટે આવ્યા છીએ સારંગપુર.